નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 4નું આજે આપણે પુનરાવર્તન કરવાનું છે। પ્રકરણ 4નું નામ છે ભારતનો સાહિત્યિક વારસો। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચોથા પ્રકરણનો જે પ્રકરણ સારાંશ છે એનો અભ્યાસ કરીશું। ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય। સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષાના નામે ઓળખવામાં આવે છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના જે વિદ્વાનો છે એ પ્રાચીન સાહિત્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય। તો સંસ્કૃત ભાષાને કે આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે। સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન, વિવેચન વગેરે વિષયોની ભાષા હતી। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે સંસ્કૃતિ આપણી છે એ સંસ્કૃતિની ભાષા જે છે મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન, વિવેચન વગેરે વિષયોની ભાષા હતી। વેદો 4 છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। ઋગ્વેદમાં સપ્ત સિંધુના પ્રદેશમાં આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે। સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે। એ શ્લોક રાગ અને લય સાથે ગવાય છે, તેથી સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે 4 વેદો છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ। એમાં વિદ્યાર્થી મિત્રો જે ઋગ્વેદ છે એમાં સપ્ત સિંધુના પ્રદેશમાં જે આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે સામવેદમાં કે જે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે સામવેદની રચના કરવામાં આવી છે। એ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, તેથી કે સામવેદ છે એ જે સંગીતની છે એ ગંગોત્રી કહેવામાં આવે છે। યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે યજુર્વેદની અંદર યજ્ઞ વખતે બોલવામાં આવતા જે મંત્રો છે, યજ્ઞની ક્રિયાઓ છે અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। અથર્વવેદમાં કે અનેક પ્રકારના જે કર્મકાંડો અને સંસ્કારોની માહિતી પણ આપવામાં આવી છે। ત્યારબાદ ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જે જગત છે એ જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે। વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે। એટલે કે જે ઉપનિષદ છે એ ઉપનિષદ સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, જે ભૌતિક અને આધ્યાત્મિક જે જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે। વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર કે પદ સ્વરૂપમાં જે રચાયેલી ટીકાઓની
બ્રાહ્મણ જે ગ્રંથોમાં સમાવેશ થાય છે. આર્યોએ અરણ્યમાં, વનમાં, આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને રહેલા તત્વજ્ઞાનની સભર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. મહાભારતના કે જે ભારતના મુખ્ય બે મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત. આર્યો જે અરણ્યમાં એટલે કે વનમાં, આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને રહીને તત્વજ્ઞાનની જે સભર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. મહાભારત એટલે કે ભારતની અંદર મુખ્ય બે મહાકાવ્યો છે, એક રામાયણ અને મહાભારત. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એમ 3 મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો દર્શાવવામાં આવ્યા છે. એટલે કે મહાભારતમાં જે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને જે ભક્તિ માર્ગના ત્રણેય મોક્ષ પ્રાપ્ત કરવા માટેની જે દાર્શનિક સિદ્ધાંતો છે એનું વિવેચન મહાભારતમાં કરવામાં આવ્યું છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો, નિયમો દર્શાવવામાં આવ્યા છે. કાલિદાસ ભવભૂતિ, માઘ, ભારવી, ભર્તૃહરિ, બ્રહ્મભટ્ટ વગેરે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકો છે. અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર વગેરે મહાકવિ કાલિદાસની ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીના શ્રેષ્ઠ ગ્રંથો છે. વિદ્યાર્થી મિત્રો, જે કાલિદાસ છે, ભવભૂતિ, માઘ, ભારવી, ભર્તૃહરિ, બ્રહ્મભટ્ટ આ બધા જે ગુપ્ત યુગ સંસ્કૃતિના સાહિત્યના મહાન લેખકો છે. અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર આ જે નાટકો છે, જે નાટ્ય શૈલી કે મહાકાવ્ય કાલિદાસે રચેલી છે, જે શ્રેષ્ઠ છે. સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એ ત્રણેય ત્રિપિટક બૌદ્ધ ગ્રંથો છે. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ 2 પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. એટલે કે જે ત્રિપિટક બૌદ્ધ ગ્રંથો છે એની અંદર સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. જે પ્રાચીન યુગ દરમિયાન કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો હતો. મધ્યયુગમાં કાશ્મીરમાં સોમદેવ, કથાસરીસાગર અને જે કલહરે કે રામતરંગી નામના 2 ગ્રંથો લખ્યા. કાશ્મીરના ઇતિહાસને આલેખતો કલહરનો રાતરંગી નામનો ગ્રંથ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. વિદ્યાર્થી મિત્રો, કે જે મધ્ય યુગની અંદર કાશ્મીરમાં સોમદેવે કથાસરીસાગર અને કલહરે રાતરંગી નામના 2 ગ્રંથો લખ્યા હતા. એમાં કે જે રાતરંગી નામનો જે ગ્રંથ છે એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કવિ જયદેવ રચિત ગીત ગોવિંદ નામનો કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય ગ્રંથ છે. ચંદબદરાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પોન્ના, અપંપા, પોન્ના અને રન્ના એ ત્રણેય કવિઓએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કવિ જયદેવ રચિત ગીત ગોવિંદ,
એ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યમાં અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. ચંદબદ્રાય રચિત જે પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પંપા, પોના અને રન્ના આ ત્રણેય પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. વજ્ર અને ખડી બોલી એ હિન્દી ભાષાના બે સ્વરૂપો છે. મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન ગ્રંથ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. આલ્હા, ઉદલ, બિસલદેવ રાસો વગેરે રાજસ્થાનની ભાષાની પ્રખ્યાત વીરગાથાઓ છે. એટલે કે જે વજ્ર અને ખડી બોલી એ હિન્દી ભાષાના બે સ્વરૂપો છે. મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન ગ્રંથ અવધ ભાષાનો કે સૌથી જૂનો ગ્રંથ છે. એ ઉપરાંત આલ્હા, ઉદલ, બિસલદેવનો રાસો આ રાજસ્થાનની ભાષાના પ્રખ્યાત વીરગાથાઓ છે. અમીર ખુસરો દિલ્હી સલ્તનત સમયનો મહાન સાહિત્યકાર હતો. આશિકા નૂહ, સિપીહર અને કિરાતુલ સદાયન એ અમીર ખુસરોનો મહત્વની કૃતિઓ છે. તુલસીદાસ અને સૂરદાસ મધ્યયુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો હતા. તુલસીદાસે અવધી ભાષામાં રામચરિત માનસ નામનો પ્રચલિત ગ્રંથ લખ્યો છે. જે ભોજપુરી અને અવધી એ બે હિન્દી ભાષાની મુખ્ય બોલી છે. એટલે કે અમીર જે ખુસરો છે એ દિલ્હીના સલ્તનત સમયનો મહાન સાહિત્યકાર હતો. એને આશિકા નૂર, સિપરી, કિરાતુલ સદાય એ મહાન કૃતિઓ લખી છે. ત્યારબાદ તુલસીદાસ અને સૂરદાસ છે મધ્યયુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો ગણાય છે. તુલસીદાસે કે અવધી ભાષામાં રામચરિત માનસ નામનો ગ્રંથ લખ્યો હતો. ભોજપુરી અને અવધી એ બે હિન્દી ભાષાની કે એક મુખ્ય બોલી છે. મધ્યયુગ દરમિયાન બંગાળીમાં સંત ચૈત્યે, ગુજરાતીમાં નરસિંહ મહેતાએ અને મરાઠીમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિ ગીતો રચ્યા છે. આ મુક્ત માલ્યદાર ગ્રંથની રચના વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવે કરી છે. એટલે કે મધ્યયુગ દરમિયાનમાં બંગાળના જે સંત ચૈત્ય, ગુજરાતના નરસિંહ મહેતા છે, પછી મરાઠીમાં સંત નામદેવ અને સંત એકનાથે ભક્તિ ગીતો રચ્યા છે. ને આ મુક્ત માલ્યદાર ગ્રંથની રચના વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાયે રચ્યું છે. અબુલ ફઝલે આયને અકબરી અને અકબરા નામના બે પુસ્તકો લખ્યા. આયને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, દેશની આર્થિક સ્થિતિ તેમજ જીવનના લગભગ તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે જે અબુલ ફઝલે કે આયને અકબરી, અકબરા નામના બે પુસ્તકો લખ્યા છે. આયને અકબરીમાં ભારતીય રીત રિવાજો જે છે, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, દેશની આર્થિક રીતિ તેમજ જીવનના જે લગભગ તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. મુગલ બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, શ્રીમદ ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. મધ્યયુગ દરમિયાન વળી મિર્દત, મિર્તકી મીર, નઝીર, અકબરાબાદી, અસલુદ્દા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા હતા. એટલે કે મુગલ સમ્રાટ જે બાદશાહ હતા અકબર,
ત્યારે મહાભારત છે, રામાયણ છે, અથર્વવેદ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, પંચતંત્ર છે વગેરેનું અનુવાદ કરવા માટેનું એક ખાતું તૈયાર કરવામાં આવ્યું હતું. મધ્યયુગ દરમિયાન વળી જે છે મિર્દત, મિર્તકી, મીર, નઝીર, અકરાબાદી, અસલુદ્દા ખાન, ગાલિચા વગેરે મહાન કવિઓ થઈ ગયા હતા. નાલંદા વિદ્યાપીઠ બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી હતી. નાલંદામાંથી અભ્યાસ કરીને બહાર આવેલા વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. નાલંદા વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાતા ગ્રંથાલયોમાં હતું. અહીંના ગ્રંથાલયવાળા વિસ્તાર ધર્મગંજ નામે ઓળખાતો હતો. ચીની પ્રવાસી યુએન સાંગલે આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે નાલંદા વિદ્યાપીઠ છે એ નાલંદા વિદ્યાપીઠ વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી ગ્રંથાલય છે. અહીંયાથી કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરીને બહાર નીકળે તો એ વિશ્વનો આદર્શ, ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. આ ગ્રંથાલયની અંદર ધર્મગંજ નામે પણ ઓળખાય છે. ત્યાં ચીની પ્રવાસી યુએન સાંગલે આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો. ઈસવીસન 5મી થી 11મી સદી સુધી નાલંદા વિદ્યાપીઠની ખ્યાતિ અને પ્રસિદ્ધિ રહી હતી. એટલે કે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો આ ચીનમાં પોતે લઈ ગયો અને 5મી થી 11મી સદી સુધી નાલંદા વિદ્યાપીઠની ખ્યાતિ ખૂબ જ પ્રસિદ્ધ રહી હતી. કે તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. આ વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. કૌટિલ્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલ રાજા, પ્રસેનજીતે અને વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. વારાણસીના રાજકુમારો તક્ષશિલા વિદ્યાપીઠમાં જ શિક્ષણ લેતા હતા. આ જે તક્ષશિલા વિદ્યાપીઠ છે વિદ્યાર્થી મિત્રો એ હાલમાં પાકિસ્તાનમાં રાવલપિંડી જે પશ્ચિમે આવેલી છે. આ વિદ્યાપીઠની અંદર કે વેદ છે, શસ્ત્રક્રિયા છે, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. કૌટિલ્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલ રાજા પ્રસેનજીતે અને વ્યાકરણ શાસ્ત્રી પ્રાણીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. અને વારાણસીના જે રાજકુમારો હતા એ પણ કે તક્ષશિલાની અંદર શિક્ષણ લેતા હતા. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. યાત્રાધામ વારાણસી ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય, સંસ્કૃત અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આ સમયમાં અહીંના રાજા અજાત શત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. એટલે કે 5મી સદીની અંદર શરૂઆતમાં જ ચીનના જે પ્રવાસી ફાહિયાએ કે તક્ષશિલાની મુલાકાત લીધી હતી. યાત્રાધામ વારાણસીએ ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું કે પ્રસિદ્ધ વિદ્યાપીઠ એટલે કે વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય, સંસ્કૃત અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. આ સમયમાં અહીંના જે રાજા હતા એ અજાત જે શત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા.
ભગવાન બુદ્ધ, આદિ શંકરાચાર્ય, ચૈત્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક જે વલ્ભાચાર્યજી વગેરે માટે વારાણસીનું મહત્વ ઘણું હતું. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સામાન્ય મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. એટલે કે ભગવાન બુદ્ધ જે છે, શંકરાચાર્ય, પછી ચૈત્ય મહાપ્રભુ છે, પુષ્ટિ માર્ગના જે પ્રવર્તક વલ્લભાચાર્ય છે વગેરે વારાણસીના કે મહત્વનું સ્થાન ધરાવતા હતા. અને સમ્રાટ અશોક જે છે એ આશ્રયની વારાણસીનો કે સારનાથનો જે મઢ છે એ મઢને પ્રસિદ્ધ કર્યો હતો. વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસનના 7મા સૈકામાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. તે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. વલ્લભી વિદ્યાપીઠને વિશાળ અને અતિ સમૃદ્ધ બનાવવામાં જે મૈત્રક છે એ મૈત્રક વંશના એ સમયના શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. બૌદ્ધ વિદ્વાનોએ સ્થિરમતી અને ગુણમતી વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા. એટલે કે વિદ્યાપીઠ જે છે વલ્લભી વિદ્યાપીઠ એ ઈસવીસન 7મા સૈકામાં ગુજરાતનું પ્રસિદ્ધ કેન્દ્ર બની ગયું હતું શિક્ષણનું. તે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. વલ્લભી વિદ્યાપીઠને વિશાળ અને અતિ સમૃદ્ધ બનાવવા માટે મૈત્રક વંશના એ સમયના શાસકો અને નાગરિકોએ ઘણો મોટો ફાળો આપ્યો હતો. આ જે બૌદ્ધ વિદ્વાનો છે એ સ્થિરમતી અને ગુણમતી વલ્લભી વિદ્યાપીઠના જે અગ્રણી આચાર્યો ગણવામાં આવતા હતા. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. મૈત્રક વંશના રાજવીઓ સનાતની હોવા છતાં તેઓ મહાન આશ્રયદાતાઓ હતા. એટલે કે જે આ વલ્લભી એક જે રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. મૈત્રક વંશના રાજવીઓ સનાતન હોવા છતાં કે તેમને મહાન આશ્રયદાતા પણ હતા. એટલે કે આશ્રય પણ કરતા હતા. વલ્લભી વિદ્યાપીઠમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. ખરેખર તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ચીની પ્રવાસી ઇસિંગ વલ્લભી વિદ્યાપીઠથી પ્રભાવિત બન્યો હતો. એટલે કે આ વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. મૈત્ર વંશના જે રાજવીઓ સનાતન હોવા છતાં મહાન આશ્રયદાતા પણ હતા. અને વલ્લભી વિદ્યાપીઠના દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. એટલે ખરેખર તેને આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ કહી શકાય. એ ઉપરાંત ચીની પ્રવાસો જે છે એ પણ કે વલ્લભી વિદ્યાપીઠથી પ્રભાવિત થઈ ગયા હતા. નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વારાણસી વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી. એટલે કે પ્રાચીન સમયની વિદ્યાપીઠો પૂછીએ તો નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વારાણસી આ ભારતની કે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો છે. તો વિદ્યાર્થી મિત્રો, સારાંશ આપણે જોઈ લીધો, તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ સારાંશ છે ચોથા લેસનનું એ ઘરે એક વખત પુનરાવર્તન તમે કરી લેજો. એટલે કે એક વખત તમે વાંચી લેજો, જેથી તમને ખ્યાલ આવે, સમજણ પડે. અહીંયાથી હું ચલાવું છું, ફરી પાછું તમે રિવિઝન કરશો તો વધારે એમાં યાદ રહેશે ને વધારે તમને ખ્યાલ આવશે. એટલા માટે ઘરે એક વખત રિવિઝન કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછી આપણે આ ચોથા જ લેસનની અંદર આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીશું બીજા લેક્ચરની અંદર. આજે આપણે આટલા સુધી અભ્યાસ કરવાનો છે. જય હિન્દ.